નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં પદ્ય પહેલાંનો ત્રીજો મંત્ર શીખવાના છીએ। જો તમે આની પહેલાંના જે બે વિડીયો પદ્ય 1માં મંત્ર પહેલો અને મંત્ર બીજો એ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, ત્યાં જઈ તમે એ વિડીયો જોઈ શકો છો। આજે આપણે અથર્વવેદનો ત્રીજો મંત્ર જે આપણને પદ્ય 1માં આપ્યો છે એ શીખીશું। અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રાસ ભવતુ સમ્મનઃ જાયા પત્તે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ। હવે આ મંત્ર શીખતા પહેલાં એમાં આપેલી સંધિ અને એના શબ્દાર્થ એકવાર જોઈ લઈએ। સંધિ છે પુત્રો માત્રા, એની સંધિ છૂટી પડશે પુત્રઃ પ્લસ માત્રા। શબ્દાર્થ જોઈએ। અનુવ્રતઃ એટલે વ્રતની પાછળ ચાલનારો, પિતુઃ એટલે પિતાના, માત્રા માતા સાથે, સમમનાઃ સમાન વિચારોવાળો, જાયા એટલે પત્ની, પત્તે એટલે પતિ પ્રત્યે અથવા પતિ સાથે, મધુમતીમ એટલે મધુર, વાચમ એટલે વાણી, વદતુ એટલે બોલો, શાંતિવામ એટલે શાંતિપૂર્ણ। હવે મંત્રનું ભાષાંતર શીખીએ એ પહેલાં આપણે મંત્રનો અન્વય કરવો પડશે। અન્વય જોઈએ। પુત્રો પિતુઃ અનુવ્રતઃ માત્રા સમ્મનાઃ ભવતુ જાયા પત્યે મધુમતીમ શાંતિવામ વાચમ વદતુ। પુત્રો, અહીંયા શબ્દ પુત્રો આપ્યો છે, આપણે સંધિ છૂટી કરી હતી, પુત્ર પ્લસ માત્રા એટલે પુત્ર, પિતુઃ એટલે પિતાના, અનુવ્રતઃ વ્રતની પાછળ ચાલનારો, અને શબ્દ આપણે કૌંસમાં મૂકવો જોશે, માત્રા એટલે માતા સાથે, સમ્મનાઃ સમાન વિચારોવાળો, ભવતુ થાવ, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતા સાથે સમાન વિચારોવાળો થાવ, જાયા એટલે પત્ની, પત્ની પત્તે એટલે પતિ પ્રત્યે, મધુમતીમ એટલે મધુર, અને શાંતિવામ એટલે શાંતિપૂર્ણ, વાચમ એટલે વાણીમાં, વદતુ બોલો। પત્ની પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો। આખા મંત્રનું ભાષાંતર જોઈએ। પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતા સાથે સમાન વિચારોવાળો થાવ, પત્ની પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો। આ મંત્રમાં એક પુત્ર અને એની પત્નીના ગુણો દર્શાવવામાં આવ્યા છે। પુત્ર કેવો હોવો જોઈએ? તો પિતાના વ્રતની પાછળ ચાલનારો એટલે તે પિતા જે વ્રતોનું પાલન કરે છે એનું પાલન કરતો હોવો જોઈએ, અને માતા સાથે માતાના સમાન વિચારોવાળો થાય, અને એની પત્ની પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં વાતચીત કરે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે।